તરસાલી વિસ્તારમાં કૂતરો પાળવા બાબતે ભાડુઆત પરિવારને માર મારવાનો બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. શહેરના તરસાલી વિસ્તારની એક સોસાયટીમાં પાલતુ શ્વાન રાખવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો છે. સોસાયટીમાં ભાડે રહેતા એક પરિવાર પર કેટલાક સ્થાનિક રહીશોએ હુમલો કરી માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર સોસાયટીમાં કૂતરો પાળવાના મુદ્દે રહીશો અને ભાડુઆત પરિવાર વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો. આ વિવાદે આખરે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મહિલા અને સગીર વયના બાળકને બેરહેમીથી માર મારી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોશ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર પરિવારે આક્ષેપ કર્યો કે તેઓ ભાડે રહેતા હોવાથી અને પાલતુ પ્રાણી રાખતા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે વાયરલ વીડિયો અને પ્રાથમિક વિગતોના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલામાં કોણ કોણ સામેલ હતું તેની ઓળખ મેળવી મકરપુરા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ તેજ કરવામાં આવી છે.